ખરોડથી અંકલેશ્વર તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર સોલિડ વેસ્ટ ઢોળાતા વાહન ચાલકો લપસીને રોડ પર પટકાયા હતા। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સોલિડ વેસ્ટ ઢોળાતા માર્ગ ચીકણો બન્યો હતો, જેના કારણે કેટલાક વાહન ચાલકો લપસીને રોડ પર પટકાયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી માર્ગ પર પાણીનો મારો ચલાવી સફાઈ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો। આ સમય દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ખરોડથી અંકલેશ્વર તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર પરિવાર હોટલ સામે હેઝાર્ડ વેસ્ટ ઢોળાઈ જતા માર્ગ અચાનક લપસણો બની ગયો હતો। માર્ગ ચીકણો બનતા પસાર થતા કેટલાક વાહન ચાલકો લપસ્યા હતા, જ્યારે 2-3 નાના વાહન ચાલકો રોડ પર પટકાયા હતા। આ ઘટનાની જાણ થતાં પાનોલી ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી। ફાયર ટેન્ડર દ્વારા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। ફાયર વિભાગની ટીમ દ્વારા માર્ગ ઉપર પાણીનો જોરદાર મારો ચલાવી ચીકાશપણાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ખરોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી। અંતે ફાયર વિભાગે માર્ગને સંપૂર્ણપણે સાફ કરી વાહન વ્યવહાર ફરીથી સુચારુ બનાવ્યો હતો। નોંધવું ઘટે કે અંકલેશ્વર પંથકમાં વાહનોમાંથી ચીકણા પ્રવાહી રસ્તા પર ઢોળાઈ જવાની આવી ઘટનાઓ છેલ્લા 1 મહિના દરમિયાન સામે આવી છે અને આ સતત 6ઠ્ઠી ઘટના બની છે।